તારીખ 7 જાન્યુઆરીના રોજ આદર્શ કેળવણી મંડળ કોસંબા ખાતે આદર્શ કેળવણી મંડળ કોસંબા સંચાલિત વિવિધ વિભાગોમાં શૈક્ષણિક અને વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી ભાઈ બહેનોનો વાર્ષિક ઇનામ વિતરણ સમારંભ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કોસંબા આદર્શ કેળવણી મંડળ દ્વારા આયોજિત વાર્ષિક ઇનામ સમારંભ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે 156 માંગરોળ વિધાનસભાના અધ્યક્ષ તેમજ આદિજાતિ મોરચા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી પ્રમુખ એવા ગણપતસિંહ વસાવા, સુરત ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેક્ટર દિલીપસિંહ રાઠોડ, ડેરીના વાઇસ ચેરમેન રાજુભાઈ પાઠક, કામરેજ સુગર ફેક્ટરીના ચેરમેન અશ્વિનભાઈ પટેલ, ઉડાન વિદ્યા સંકુલના પ્રમુખ શાર્દુલસિંહ વસી, પ્રમુખ રાકેશસિંહ આર સોલંકી તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। શાળામાં અભ્યાસ કરતી કન્યાઓએ સરસ મજાનું સ્વાગત ગીત રજૂ કર્યું, એટલે નાના છોકરા સાથે નાના ભૂલકાઓ હોય પણ સુંદર મજાની કૃતિઓ રજૂ કરી હતી। ત્યારબાદ અલગ અલગ ધોરણમાં સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર બાળકોને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા। ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ જણાવ્યું કે આ સંસ્થામાં 4 થી 5 અલગ અલગ તાલુકાઓના નાના મોટા 3 થી 4 હજાર જેટલા બાળકો અભ્યાસ કરે છે, તો આટલું સુંદર વહીવટ કરવા બદલ સંસ્થાને અભિનંદન પાઠવ્યા હતા। અને લગભગ 73 વર્ષ પહેલા આ સંસ્થાની શરૂઆત થઈ અને આજે આ વટવૃક્ષ બનીને આપણને બધાને વિદ્યા માં સરસ્વતીનો ધામ તરીકે એક નામ ઊભું કર્યું છે। ત્યારે અમે ઘણીવાર કહેતા હોઈએ છીએ કે ભાઈ આપણા ઘરનું ઘરેણું એટલે આપણા ઘરની માતા બહેનો દીકરીઓ, અને ગામનું ઘરેણું એટલે ગામમાં જેટલી પણ શૈક્ષણિક સંસ્થા આવી હોય, એ ચાહે પ્રાથમિક શાળા હોય, માધ્યમિક શાળાઓ હોય કે કોલેજો હોય, એ આપણા ગામનું ઘરેણું છે। ત્યારે આ સંસ્થા વિશે જેટલી પણ વાતો કરીએ એટલી ઓછી પડે, કારણ કે માત્ર તરસાડી નગરના દીકરા દીકરીઓ ભણતા નથી। આ સંસ્થાની અંદર ઓલપાડ તાલુકો હોય, હાંસોડ તાલુકો, માંગરોળ, અંકલેશ્વર, તરસાડી, આમ લગભગ 5 જેટલા તાલુકાના દીકરા દીકરીઓ અહીંયા અભ્યાસ કરે છે, અને એની સંખ્યા લગભગ 3 થી 4 હજાર જેટલી થાય છે। એટલે ખૂબ સુંદર વહીવટ કરવા બદલ હું ટ્રસ્ટી મંડળને લાખ લાખ અભિનંદન આપું છું।